અમારે ગામનું નામ નહીં આપું, વડીલનું નામ પણ નહીં. હમણાં મારા ચિત્રકૂટમાં જયભાઈ એક વડીલ આવે, ફૂલસાબમાં બહુ લખે, અને મારી પાસે બાપુ માફી માંગવા આવ્યો છું. મેં કીધું વડીલ શેની માફી, કઈ માફી? નહીં બાપુ નહીં, પહેલાં તમે મને માફ. પણ મેં કીધું દાદા આ વસ્તુ અહીંયા આવતી જ નથી, તલગાજડ આંગણે માફી ને સજા ને ગ્લાની ને આ બધું અહીં દેખાતું જ નથી. તમે જમો ને ચા પાણી, તો નહીં મને ચા નહીં પીવાય, તમે પહેલાં મને માફી આપો. એના 2 ગ્રંથો બહાર પડ્યા જેની ફૂલસાબમાં બધું ચાલતું હતું. મેં કીધું વડીલ તમે મને સંકોચમાં નાખો, મને કાંઈ ખબર નથી. તમે તો કે નહીં બાપુ નહીં, પેલો માફી આપો. મેં કીધું શેની બાપુ મારે માફી આપો? મને ગુનો તો દેખાવો જોઈએ, અને ગુનો હોય તોય હું મારા મગજમાં આ ન આવે તો મારું રામ નામ ભજો અસફળ થઈ જાય સાહેબ. આ તો ન થાય. પણ બહુ એને આગ્રહ કર્યો. એનો એક ગ્રંથ, એનો એક ભાગ મને આપ્યો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા તમે 15 વર્ષથી લખો છો, બહુ સરસ. વડીલ બેસો 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 બેસો, જમી લો, પહેલાં ચા પાણી પીવો. પછી તો જમ્યા તો નહીં, પણ પછી પાછા જાતી વખતે આવ્યા. મેં કીધું વડીલ, તો કે મને માફ કરી દો. પણ મેં કીધું બાપા મને કાંઈ. તો કે બાપુ હું 15-20 વર્ષ પહેલાં મારા લેખોમાં તમારા માટે મેં બહુ ખરાબ લખ્યું હતું, બહુ લખ્યું હતું, આલોચનાત્મક લખ્યું હતું બાપુ. આજ મને ખબર પડી કે મારી ભૂલ હતી, અને હું મારા પહેલાંમાંથી પ્રાયશ્ચિત. આમ સમય આવે આપણને ખબર પડે છે કે મેં આની પાસે શું કીધું.